દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂક્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે અને તેજ ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપવા વડાપ્રધાન 2 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે। સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી વડાપ્રધાનના હાથે અનેક લોકાર્પણ થવાના છે અને લોકાર્પણની સાથે સાથે લોકસભાની ચૂંટણીને જોતા વિપક્ષો પર ચાબખાઓનો મારો કરશે વડાપ્રધાન। जामनगर में जीजी हॉस्पिटल की मुलाकात, अमदावाद में नवी सिविल हॉस्पिटल लोकार्पण, जाजपुर में विश्व उमिया फाउंडेशन कार्यक्रम में हाजरी, वस्त्राल में मेट्रो ट्रेन ने आपशे लीली झंडी। वडाप्रधान घरे आवे तो माहौल मोदीमय बन्या विना रहे ज केवी रीते? 2 दिवसना वडाप्रधानना प्रवासने लईने राज्यभर में चुस्त बंदोबस्त अने भाजपना कार्यकरो में उत्साह छे। सौथी पहला तो वडाप्रधान सौराष्ट्र जशे અને ત્યારબાદ અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। સવારે 11:30 વાગે પીએમ જામનગર પહોંચશે। અહીં તેઓ જીજી હોસ્પિટલની મુલાકાત લેશે। પ્રદર્શન મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે। બપોરે 1:30 કલાકે અમદાવાદ જવા રવાના થશે। બપોરે 3 વાગે જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપશે। તો સાંજે 4 વાગે જાસપુર હેલિપેડથી આરએફ કેમ્પસ હેલિપેડ પહોંચશે। તો સાંજે 4:45 કલાકે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન જશે। सांजे 5 वागे मेट्रो ट्रेने लीली झंडी आपशे। सांजे 6 वागे बीजे मेडिकल कॉलेज क्रिकेट ग्राउंड पहुंचशे, ज्यां जय आयुष्मान योजनाना लाभार्थीओ साथे पीएम वार्तालाप करशे। तो सांजे 7:30 कलाकथी 8 वाग्या सुधीमां नवी सिविल होस्पिટલનું लोकार्पण करशे। 8:30 कलाके गांधीनगर राजभवનમાં रात्रि रोकाण करशे। પહેલા દિવસના કાર્યક્રમ માટે તૈયારીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। તો આ સાથે જ 5 માર્ચે પણ વડાપ્રધાન અનેક કાર્યક્રમમાં હાજરી આપવાના છે। 5 માર્ચે સવારે 9 વાગે વડાપ્રધાન ગાંધીનગરથી અડાલજ પહોંચશે। સવારે 9:30 કલાકે અન્નપૂર્ણા મંદિર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે। સવારે 10 કલાકે શિક્ષણ ભવન વિદ્યાર્થી ભવન માટે ભૂમિપૂજન કરશે। સવારે 11 કલાકે આરએફ હેલિપેડ કેમ્પસ પહોંચશે। બપોરે 12 કલાકે વડાપ્રધાન શ્રમ યોગી મન ધન યોજના લોન્ચ કરશે। તો બપોરે 1 વાગે અમદાવાદથી ઇન્દોર એરપોર્ટ પહોંચશે। વડાપ્રધાનને વધાવવા માટે ભાજપના કાર્યકરોમાં થનગનાટ છે। વિકાસની વાતો વચ્ચે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખતા ભાજપ સરકાર અને કેન્દ્રની સત્તા દરમિયાન થયેલા કાર્યોના પ્રચારનો પણ ખૂબ વિકાસ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, TV9।